નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 5 વિષય છે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, જેની પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર 1 જેનું નામ છે સાથે જમીએ. આ પ્રોજેક્ટ પ્રવૃત્તિની સમજૂતી આપણે આજે મેળવવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પ્રોજેક્ટની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે પીડીએફ જોવા મળશે, જેમાં પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર તમને ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય પ્રોજેક્ટ બુક બતાવશે, બુક પસંદ કરશો એટલે પ્રોજેક્ટના નામ બતાવશે. જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે, કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી. તો ચાલો મિત્રો, હવે આપણે શરૂ કરીએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક ભાગ પ્રોજેક્ટ પહેલો. પ્રોજેક્ટ પ્રવૃત્તિ 1 સાથે જમીએ. તો તમારા ઘરે કેટલા સભ્યો છે તે નોંધો. તમારા મમ્મી કે બા કેટલી રોટલા બનાવે છે, સંખ્યા લખો. રોટલી કે રોટલા બનાવવામાં શેનો અને કેટલી માત્રામાં ઉપયોગ થાય છે તેની નોંધ કરો. જમતા સમયે શું કાળજી રાખવી જોઈએ. તમે રોટલી, ભાખરી કે રોટલો બનાવ્યો છે. તમે ઘરના બધા સભ્યો સાથે જમો છો. એક સમયનું જમવાનું બનાવવામાં કેટલા સાધનોનો ઉપયોગ થયો નોંધ કરો. જમવાનું વધે તો તેનો શું ઉપયોગ કરવામાં આવે છે. તમે નિયમિત કોઈ પશુ પક્ષીને ખાવા માટે રોટલી કે રોટલો આપો છો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને ઘણા બધા પ્રશ્નો છે તે એક સાથે આપવામાં આવેલા છે. આ દરેક પ્રશ્નોના જવાબો છે તે આપણે જોવાના છે. તો ચાલો આપણે જવાબો જોઈએ, જેમાં કેટલાક પ્રશ્નો છે તે તમારે તમારા ઘરને ધ્યાનમાં રાખીને લખવાના છે, જ્યારે કેટલાક પ્રશ્નો છે તે હું અહીં લખું તે પ્રકારે પણ તમે જવાબ લખી શકશો. જેમ કે જુઓ, પહેલો છે તમારા ઘરે કેટલા સભ્યો છે તે નોંધો. તો દરેકના ઘરે જુદા જુદા સભ્યો હશે, તો સભ્યોની વિગતો છે તે નોંધવાની છે. જેમ કે અમારા ઘરમાં 6 સભ્યો છે, જેમાં હું, મારા પપ્પા, મારા મમ્મી, મારી બહેન, મારા દાદા અને મારી દાદી છીએ. તો આ પ્રકારે તમારા ઘરની અંદર જે સભ્યો હોય તે સભ્યોની વિગતો તમારે લખવાની છે. બીજો પ્રશ્ન, તમારા મમ્મી કે બા કેટલી રોટલા બનાવે છે, સંખ્યા લખો. તો આ પ્રશ્નમાં પણ દરેકના ઘરે જુદી જુદી રોટલી બનતી હશે, કેમ કે દરેકનો ખોરાક છે તે જુદો જુદો હોય છે. કોઈ 2 રોટલી ખાતું હશે, કોઈ 4 રોટલી ખાતું હશે, કોઈ 6 રોટલી ખાતું હશે. તો આ પ્રકારે તમારા ઘરના જેટલા સભ્યો હોય તેના પ્રમાણમાં ઘરે રોટલી બનતી હશે, તો તે પ્રકારે તમારે જવાબમાં ફેરફાર કરવાનો રહેશે. જુઓ, અમારા ઘરમાં મારા મમ્મી બપોરે 20 રોટલી બનાવે છે અને સાંજે 15 રોટલી બનાવે છે. તો તમારા ઘરે આ પ્રકારે જે રોટલી બનતી હોય તેની સંખ્યા તમારે લખવાની. ત્યાર પછીનો પ્રશ્ન છે, રોટલી કે રોટલા બનાવવામાં શેનો અને કેટલી માત્રામાં ઉપયોગ થાય છે તેની નોંધ કરો. તો આ પ્રશ્નમાં પણ વિદ્યાર્થી મિત્રો એવું જ થશે કે જો વધારે રોટલી બનાવવાની થતી હોય તો લોટનો ઉપયોગ વધારે થશે, ઓછી રોટલી બનાવવાની થતી હોય તો ઓછા લોટનો ઉપયોગ થશે. જેમ કે રોટલી બનાવવા માટે ઘઉંનો લોટ 500 ગ્રામ અને પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. રોટલા બનાવવા માટે બાજરીનો લોટ 400 ગ્રામ, થોડા પ્રમાણમાં મીઠું અને પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, જમતા સમયે શું કાળજી રાખવી જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, જમતી વખતે ઘણી બધી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. જેમ કે જમતી વખતે હંમેશા આસન પાથરીને જ જમવા બેસવું જોઈએ, અથવા તો ડાઇનિંગ ટેબલ પર વ્યવસ્થિત જમવા બેસવું જોઈએ. જમવાની કોઈ પણ વસ્તુ ઢોળાય નહીં તેનું ધ્યાન રાખવું જોઈએ. ખૂબ જ ચાવીને જમવું જોઈએ. જમતા વાતો ન કરવી જોઈએ અને જમતી વખતે ટીવી ન જોવું જોઈએ. તો આટલી બાબતોની કાળજી આપણે રાખવી જોઈએ. ત્યાર પછી આગળનો પ્રશ્ન જોઈએ, જેમાં કીધું છે કે તમે રોટલી, ભાખરી કે રોટલો બનાવ્યો છે. તો ખાસ કરીને જે વિદ્યાર્થી મિત્રો છે તેમાં છોકરાઓ છે તેણે લગભગ ક્યારેય બનાવ્યો નહીં હોય, પણ છોકરીઓ છે તેણે તો ઘણી વખત બનાવેલા હશે. તો ચાલો આપણે તેનો જવાબ જોઈએ કે હા, જ્યારે મારા મમ્મી બહાર ગામ જાય છે ત્યારે હું મારા ભાઈ માટે રોટલી બનાવું છું. પછીનો પ્રશ્ન, તમે ઘરના બધા સભ્યો સાથે જમો છો. તો હા, અમે ઘરના બધા સભ્યો સાંજે સાથે જમીએ છીએ.
બપોરે મારા પપ્પા કામ પર જતા હોવાથી અમે સાથે જમી શકતા નથી. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમારે તમારા ઘરને ધ્યાનમાં રાખી અને લખવાનો છે જવાબ. તમે જો બધા સાથે જમતા હોય તો હા લખવાનું. ત્યાર પછી એક સમયનું જમવાનું બનાવવામાં કેટલા સાધનોનો ઉપયોગ થયો નોંધ કરો. તો જુઓ, રોટલી બનાવવા માટે ઘણા બધા સાધનો જોઈએ, જેમ કે કથરોટની જરૂર પડશે, ગેસનો ચૂલો, લોઢી, ચીપિયો, પાટલી, વેલણ, પાણીનો ગ્લાસ વગેરેની જરૂર પડે છે. શાક બનાવવા માટે તપેલી, કુકર, ચમચો, પાણીનો ગ્લાસ, મસાલાના ડબ્બા, શાકભાજી સમારવાની છરી, ડીશ, ગેસનો ચૂલો વગેરેની જરૂર પડે છે. સલાડ બનાવવા માટે છરી, ડીશ, મસાલાનો ડબ્બો વગેરેની જરૂર પડશે. ચાલો આગળનો પ્રશ્ન જોઈએ. જમવાનું વધે તો તેનો શું ઉપયોગ કરવામાં આવે છે? તો અમારા ઘરે જો જમવાનું વધે તો જો તે બગડે તેવું ના હોય તો તેને રાખી મૂકવામાં આવે છે. બગડે તેવી વસ્તુ હોય તો કોઈને આપી દેવામાં આવે છે અથવા ફેંકી દેવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન, તમે નિયમિત કોઈ પશુ પક્ષીને ખાવા માટે રોટલી કે રોટલો આપો છો? તો હા, મારા દાદી દરરોજ ચકલીને ખાવા માટે રોટલીનો ભૂકો કરીને નાખે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારે આપણો પ્રોજેક્ટ પ્રવૃત્તિ 1 છે તે અહીં પૂરી થાય છે. આગળની પ્રોજેક્ટ પ્રવૃત્તિનો વિડીયો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તેમજ દરેક પ્રોજેક્ટની પીડીએફો જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપને ધોરણ 5 તમામ વિષયની પ્રોજેક્ટ પ્રવૃત્તિ, સ્વાધ્યાયન પોથી, સ્વાધ્યાયના પ્રશ્નો બધા જના જવાબ મળી રહેશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂરથી ડાઉનલોડ કરજો. ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે, નવી પ્રોજેક્ટ સાથે. ત્યાં સુધી આવજો.